હે નવી ક્ષિતિજોમાં રચાતી આ પૂજા મારી અંદર સ્થાયી થાય. આ પૂજા થકી વિશ્વ ફલક થકી મારે તમારા સુધી પહોંચવાની હિમાયત કરવી છે. નવી દિશાઓ થકી, નવા સપનાઓ થકી, શિક્ષણના માધ્યમ થકી મારે તમારા સુધી પહોંચવાની સર્વપ્રથમ પહેલ કરવી છે. અને આ મહત્વના દિવસે આપણે અહીંયા સૌ ભેગા થયા છે કંઈક નવું જાણવા માટે, કંઈક નવું સમજવા માટે. અને આજનો વિશેષ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો આ વિશેષ દિવસ. સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ બધી શુભકામનાઓ. જી હા, મારું નામ છે એન્કર પટેલ. ગુરુ એક સવાલનો જવાબ છે. ગુરુ એક દરેક મુશ્કેલની યુક્તિ છે. ગુરુ એક જ્ઞાનનું ભંડાર છે. ગુરુ માર્ગદર્શક છે. ગુરુ એ અનુભૂતિ છે. ગુરુ એ પ્રેમ છે. ગુરુ જ્ઞાનની વાણી છે. અને ગુરુ એ આપણા જીવનનો ચમત્કાર છે. ગુરુ એક મિત્ર છે. ગુરુ ભગવાન સ્વરૂપ છે. ગુરુ એ આધ્યાત્મિકતાની વ્યાખ્યા છે. ત્યારે ફરી એને ગુરુ પૂર્ણિમાની આપ તમામ ખૂબ બધી શુભકામનાઓ સાથે આજનો આ ખાસ કાર્યક્રમ સરસ્વતી વિદ્યામંદિર દ્વારા આયોજિત વાલી મિટિંગમાં ઉપસ્થિત આપ સૌને હું હૃદયથી આવકારું છું, અભિવાદન કરું છું અને સ્વાગત કરું છું. કહેવાય છે કે દરેક શરૂઆત છે હંમેશા ઈશ્વરને યાદ કરીને થતી હોય છે. એવી જ સરસ મજાની શરૂઆત પ્રાર્થનાથી આપણે કરી રહ્યા છીએ. ત્યારે પ્રાર્થના અંતકરણની અભિલાષા છે. પ્રાર્થના આત્માનો પ્રવાહ છે. પ્રાર્થના એક પ્રભુ સુધી પહોંચવાનો એક સુંદર માર્ગ છે. ત્યારે આવો સૌપ્રથમ પ્રાર્થના સાથે આજના સુંદર દિવસની સુંદર શરૂઆત અને કાર્યક્રમની સુંદર શરૂઆત આપણે કરીએ. ત્યારે સરસ્વતી વિદ્યા મંદિરની માધ્યમિક વિભાગની બહેનો છે એક સુંદર મજાની કૃતિ સાથે, પ્રાર્થના સાથે આજની સુંદર શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે એક ખૂબ બધી તાળીઓથી આ તમામ બહેનોને વધાવી લઈશું.
અને હવે આપણી વચ્ચે ખાસ મહેમાનો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે અમને વિનંતી કરીશું મંચ ઉપર આવવા માટે. વિનંતી કરી આપણી સાથે શ્રી વસંતભાઈ પાઠક સાહેબ, શ્રી મનસુખભાઈ માંગરોળિયા, આ સાથે સોમનાથથી જેમની ખાસ ઉપસ્થિતિ છે, જી હા, શ્રી AR, PR અને AI આધ્યાત્મિક ટેકનોલોજી શિક્ષણ ડિવિઝન જે જાહેરાત આજે આપવાની છે એવા શ્રી સોમનાથ ચૌધરી જે આપણી વચ્ચે છે, સાથે વિજયભાઈ મહેતા, આપણે વિનંતી કે આપ મંચ પર ઉપસ્થિત થશો. ત્યારે તમામ માટે ખૂબ બધી તાળીઓ હોવી જોઈએ, જોરદાર તાળીઓ હોવી જોઈએ. એટલું જ કહીશ કે સ્નેહભેરી તમારી સંગત મળી જાય, કે જીવનને નવી અંગત મળી જાય. આમ તો જિંદગી આખી જેલ છે, પણ આ મળો તો બાદ અંગત બની જાય. એવા અંગત બનીને આજે સંગત કરવા આ તમામ મહેમાનો આપણી સાથે ઉપસ્થિત છે, ત્યારે આ તમામ મહેમાનો શબ્દોથી અભિવાદિત કરવા માટે હું આમંત્રિત કરીશ શાળાના વ્યવસ્થાપક શ્રી આદરણીય વિજયભાઈ મહેતા. લોભ હોય કે મારો કાર્યક્રમ સફળ જાય, એમ મને એક લોભ હતો કે 2 કલાક વરસાદ રહી જાય. એવો સ્વાર્થ મેં લોભ રાખ્યો તો વરસાદ રહી ગયો, એટલે એનો ખૂબ આનંદ છે. આજે વ્યાસ પૂર્ણિમા, આપણે એને ગુરુ પૂર્ણિમા કહીએ, એવા આજના પવિત્ર દિવસે વિશાળ સંખ્યામાં આપ ઉપસ્થિત રહ્યા છો. ત્યારે આ સભાખંડમાં ઉપસ્થિત આપ સૌને સમગ્ર શાળા પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આવકાર કરું છું. સૌપ્રથમ આપણે સન્માનીય વાલીશ્રીઓ, આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે, પોતપોતાની આસ્થા અલગ હોય અને તેમ છતાં ગુરુને સ્થાને જવાને બદલે વાલી મિટિંગમાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે પ્રત્યેક વાલીશ્રીને સમગ્ર શાળા વતી આવકારું છું. એવા જ જેમના માટે અને જેમના માધ્યમથી આપણે મળવાનું થયું છે, એવા શાળાના પ્રત્યેક વિદ્યાર્થીઓને પણ આવકારું છું. આ સંસ્થાના પાયાના કાર્યકર અને પ્રમુખ સ્થાન જેમની પાસે જવાબદારી છે, એવા માનનીય શ્રી મનસુખભાઈ માંગરોળિયા સાહેબને પણ હું આવકારું છું. સુરતથી આજે એક નવા આયામ સાથે શાળામાં જે કાર્ય કરવાનું છે એની સમજણ માટે ખાસ ઉપસ્થિત રહ્યા છે, એવા મેલજો કંપનીના અધિકારી શ્રી સોમનાથભાઈ ચૌધરીને પણ હું સમગ્ર શાળા વતી આવકારું છું. અહીંયા સભાખંડમાં કેટલા બધા ગુરુજનો પણ બેઠા છે, એમને પણ હું આવકારું છું. છેલ્લા 5 વર્ષથી વધારે સમયથી સમગ્ર અમરેલી શહેરમાં જેમના તપથી, જેમના માધ્યમથી સરસ્વતી શાળાની ઓળખાણ થઈ છે, એવા આ શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનો, વહીવટી સ્ટાફ અને સેવક ભાઈ બહેનોને પણ હું હૃદયપૂર્વક આવકારું છું. સ્વાભાવિક એમ થશે કે મંચસ્થ મહાનુભાવોનું નામ કેમ ન લીધું, કારણ કે એમને આવકારવા માટે મારે પહેલાં આપ સર્વને આવકારવા પડે, અને આપ સૌના સહકારથી જેને આપણે ગૌરવ અનુભવીએ, જે સૌરાષ્ટ્રમાં જેમનું શિરમોર નામ છે, એવા વિદ્યાગુરુ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ અમરેલીમાં પધાર્યા છે, શાળામાં પધાર્યા છે, એવા આદરણીય શ્રી વસંતભાઈ પાઠક સાહેબને આપણા સૌ વતી આવકારું છું. આપ સૌને કે આપણી વચ્ચે ગુરુ પૂર્ણિમાના ખાસ દિવસે વિદ્યાગુરુ એવા શ્રી આદરણીય વસંતભાઈ પાઠક સાહેબ જ્યારે ઉપસ્થિત છે, ત્યારે આપણે બધા
જે વાલી છે ઊભા થઈને એકવાર તાળીઓના નાદ સાથે એમને અભિવાદિત કરીશું. બધાને વિનંતી કે પોતાની જગ્યા પર ઊભા થઈને શ્રી વસંતભાઈ પાઠક સાહેબ છે, ખૂબ બધી તાળીઓથી જે માનીએ છીએ એવા વસંતભાઈ પાઠક સાહેબ. આદરણીય બેન શ્રી વર્ષાબેનને પણ હું હૃદયપૂર્વક આવકારું છું. જૂનની 13 તારીખે આપણું શાળાનું શૈક્ષણિક સત્ર શરૂ થયું. આપણી લોકશાહી પર્વની ઉજવણીને કારણે આપણે વેકેશન દરમિયાન એક સારી રીતે આપણું લોકશાહી પર્વ ઉજવ્યું અને 13 તારીખે ગુરુવારથી આપણું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો. આજે બરાબર 21 તારીખ થઈ એટલે બહુ નજીકના સમયમાં આપણે સારી રીતે આપણે બધા મળવાનું આપણને તક મળી છે, ત્યારે ખૂબ આનંદ થાય છે. વાલી મીટિંગ એ માધ્યમ છે. શાળાની એક એવી પ્રથા રહી છે અને ખાસ કરીને વ્યક્તિગત મારી એક એવી પ્રથા રહી છે કે શાળાના આવવાના સમયે એટલે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવાના સમયે અને વિદ્યાર્થીઓને શાળાના છૂટવાના સમયે એ બંને સમયે મોટા ભાગે શાળાના મેદાનમાં ઊભા રહેવાનું પસંદ કરતો હોઉં છું. મારે કેટલા બધા વાલીઓ સાથે મારું જીવંત સંપર્ક રહે, જેને કારણે જે કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો એને મને તાત્કાલિક સમયાંતરે મને માહિતી મળે અને એ માહિતીને આધારે એ અંગે હું જેટલું બને એટલા એ માહિતીનું સમાધાન કરવા હું પ્રયત્ન કરતો હોઉં છું. એટલે સ્વાભાવિક રીતે પ્રશ્નોની વણઝાર છે એ ઓછી હોય છે. આજે કોર્પોરેટ કલ્ચરની જે વ્યવસ્થા હોય છે એમાં શાળાના જે સંચાલક હોય છે એને મળવા માટે મોટા ભાગે સમય લેવો પડતો હોય છે, પણ આપણે અહીંની ટીમની જે વ્યવસ્થા છે મારા સહિત સમગ્ર ટીમ એ છૂટવાના સમયે મોટા ભાગે બધાની વચ્ચે જ હોય છે. એ સમયાંતરે આપણે બધા ખૂબ નજીકથી આપણે મળતા હોઈએ છીએ. એટલે મોટાભાગના પ્રશ્નોનું આપણે સમયાંતરે સમાધાન કરતા આવ્યા છીએ. થોડા દિવસ પહેલાં માધ્યમિક વિભાગમાં આપણે ધોરણ વાઇઝ મળવાનું આપણે બોલ્યું, એને કારણે ખૂબ નજીકથી વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો એ પરિચય કેળવાઈ ગયો. એ બાબત ક્રમશઃ પ્રાથમિક વિભાગમાં પણ આપણે આયોજન કરતા હોઈએ છીએ. એટલે વાલી મીટિંગમાં આપના તરફથી જે હકારાત્મક સૂચનો મળ્યા છે એ બાબતમાં અમે શાળા પરિવારે સારી રીતે નોંધ લીધી છે. ક્રમશઃ એ સૂચનોમાં જેટલા બની શકે એટલાનું સમાધાન કરવા શાળા પ્રયત્નશીલ રહી છે અને રહેવાની પણ છે. અને જે પ્રશ્નમાં કોઈ એવી બાબત હશે તો એ બાબતમાં વાલી સાથે વ્યક્તિગત સંવાદ કરી અને એ પ્રશ્ન બાબતમાં સમાધાન કરવામાં આવશે. આપ બધા જાણો છો એમ શાળા છે એ પાઠ્યપુસ્તક ઉપરાંત અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. જે જૂના વાલીઓ છે એ લોકોને તો ખ્યાલ છે, પણ અનેકવિધ પ્રવૃત્તિ એ કઈ રીતે કે શાળા દર વર્ષે એક ચોક્કસ પ્રકારનું પ્લાનર આપે છે અને આ જે સિસ્ટમ છે વર્ગખંડની, ટાઈમ ટેબલની, પ્લાનરની, આ બધું જ જો અમે કોઈ શીખ્યા હોય તો એ આદરણીય પાઠક સાહેબની બનાવેલી પોતાની જે એક સિસ્ટમ છે એના આધારે અમારામાં આ બધું અમને શીખવા મળ્યું છે. અને એનો અમે એ લાઈન ઉપર અમે ચાલવા માટેનો અમારો નમ્ર પ્રયાસ રહ્યો છે. શૈક્ષણિક પ્રવૃત્તિ તો અમારા જે પ્લાનર છે એમાં આપેલી છે. એ ઉપરાંત શાળા દ્વારા સરકારી અને NGOની અલગ અલગ પરીક્ષાઓ લેવા માટે પણ સૂચના આપવામાં આવે છે, જાહેરાત કરવામાં આવે છે, મેસેજ કરવામાં આવે છે. એમાં જો વાત કરીએ તો સંસ્કૃતિ પરિયોજના એ અંતર્ગત જે અલગ અલગ પરીક્ષા લેવામાં આવે છે. ભાવનગર વિજ્ઞાન નગરી દ્વારા પરીક્ષા લઈએ છીએ આપણે. ગાયત્રી પરિવાર દ્વારા લેવાતી સામાન્ય જ્ઞાનની આપણે પરીક્ષા લઈએ છીએ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા, ડ્રોઈંગની પરીક્ષા, CET એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે સેલ્ફ ફાઇનાન્સને લાગુ પડે છે એ પ્રકારમાં આપણે પરીક્ષા પણ આપણે લેતા હોઈએ છીએ. પ્રખરતા શોધ પરીક્ષા પણ
આપણે શાળા દ્વારા લેવામાં આવતી હોય છે. આ ઉપરાંત કરાટે અને કથક તાલીમ એ બંને માધ્યમિક વિભાગની અંદર અઠવાડિયામાં 1 દિવસ એ આપણે તાલીમ આપવાનો પણ આપણે પ્રયત્ન આપણા ટાઈમ ટેબલમાં સમાવેશ કરાયેલો છે. આપણે ગયા વર્ષે આપણો જે ગણિત વિષય છે એ સ્વાભાવિક રીતે આપણે દરેકને એમ થાય કે ગણિત મને અઘરું લાગે છે, તો આ ગણિત વિષયને સરળ બનાવવા અંક વિદ્યા એટલે આપણે ગયા વર્ષે અક્ષય ખત્રી મેસ ક્લબ એ પ્રકારે આપણે ગયા વર્ષે કાર્ય શરૂ કરેલું અને શ્રી અક્ષયભાઈ ખત્રી સાહેબને આપણી વચ્ચે બોલાવેલા અને આપણે પહેલા વર્ષે આપણી શરૂઆત હતી અને ઠીક આપણને એમાં સફળતા મળી છે. એ પછી અક્ષયભાઈ ખત્રી સાહેબને દેશ અને વિદેશની અંદર સારું એવું દાન મળ્યું, સન્માન મળ્યું. એને કારણે એણે આ વખતે એની પદ્ધતિમાં ઘણા બધા ફેરફાર કર્યા અને નવું અપડેશન સાથે એણે આ વખતે એ અક્ષય ખત્રી મેથ્સ ક્લબને અંક વિદ્યા રામાનુજ એ નામે લોન્ચ કરી અને આ વર્ષે પણ આપણે એ અંક વિદ્યા રામાનુજ આપણે આ વર્ષે પણ આપણા વિભાગમાં શરૂ કરેલ છે. અને એને માટે જે શિક્ષક જે જોડેલા છે એને દર શનિવારે સુરતથી જ્યાં આપણે જોડાયેલા છે ત્યાંથી એને તાલીમ આપવામાં આવે છે અને તે મુજબ વર્ગમાં ભણાવવામાં આવે છે. એ રીતે શાળા દ્વારા અલગ અલગ પ્રકારે કામ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. આપના તરફથી જે સૂચનો મળ્યા છે એ બાબત મેં આપને પ્રથમ પણ કીધું અને ફરીવાર હું જણાવું કે આપના જે કોઈ સૂચનો છે એ બધા જ શાળા માટે ખૂબ જરૂરી છે. એવું નથી કે આપે એક વખત સૂચન કર્યા અને બીજી વખત સૂચન ન કરી શકો. આપને જ્યારે એવું લાગે ત્યારે આપ વ્યક્તિગત પણ સૂચન કરી શકો. શાળાના મેદાનમાં એક સૂચન પેટી પણ રાખેલ છે, એમાં પણ આપના સૂચન આપી શકો અને શાળા આપના પ્રત્યેક સૂચન પ્રત્યે ચોક્કસ સહાનુભૂતિપૂર્વક વિચારી અને એને અંગે ચોક્કસ ઉકેલ લાવવા માટે શાળા પ્રયત્નશીલ રહેશે. પુનઃ આપ સર્વને આવકારું છું. ભારત માતા કી જય. શ્રેષ્ઠ યાદ કરી ગયા છે શ્રી વસંતભાઈ પાછળ સાહેબ, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. ત્યારબાદ જી હા, મેઝા કંપની આપણી સાથે મેઝા કંપનીથી સોમનાથ ચૌધરી ખૂબ બધી તાળીઓ કરી રહ્યા છે. તેમજ શાળા માટે સતત ચિંતિત અને સતત એમના અને જેમના વિચારો શાળા સુધી છે એવા શ્રી મનસુખભાઈ માંગુલિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે તેઓ મોમેન્ટો અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે વિનંતી કરી. સાગરભાઈ જોશી આપની વિનંતી કે આપ શ્રી મનસુખભાઈ માંગુલિયા છે અને મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત અભિવાદન કરશો. આપણી સાથે શ્રી મનસુખભાઈ માંગોલિયા જેમનું સન્માન કરવા માટે સાગરભાઈ જોશી આપની વિનંતી કરીશ. એક સતત વિચાર શિક્ષણનો અને વિચાર જેમના દ્વારા આજે જોડાયો છે એવા સન્માનીય શ્રી મનસુખભાઈ માંગોલિયા આપણી વચ્ચે. ખૂબ બધી તાળીઓ કરવી જોઈએ શ્રી મનસુખભાઈ માંગોલિયા માટે. વર્ષાબેન પાઠક પણ અહીંયા ઉપસ્થિત છે, તેઓનું સન્માન કરવા માટે વિનંતી કરીશ માધ્યમિક વિભાગના શ્રી નીરુબેન મહેતાને. ખૂબ આભાર વ્યક્ત કરીશું. અને હવે શાળાનો સ્તંભ શિક્ષક હોય છે, પરંતુ આ શિક્ષકો થકી જે શિક્ષકોનું સંચાલન કરે છે, શિક્ષકો ઉપર દેખરેખ રાખે છે,
અને સરસ મજાનું મોનિટરિંગ કરીને શાળાને સુચારુ રીતે ચલાવે છે એવા આપણે આચાર્ય છે એમનો તો વ્યક્તિગત પરિચય મેળવીશું, પરંતુ સાથે સાથે એમની ટીમ કઈ રીતે કાર્યરત છે એમનો પણ પરિચય મેળવીશું. હાલ તો શાળાની અંદર બાલ મંદિરથી ધોરણ 12 સુધીના 37 શિક્ષકો છે જે કાર્યરત છે, પણ જો આ બધાનો વ્યક્તિગત પરિચય આપીએ તો ખૂબ લાંબો સમય થાય. ત્યારે આપણા ચારેય વિભાગના આચાર્ય છે જે મંચસ્થ છે, ત્યારે સૌપ્રથમ વિનંતી કરીએ બાલ મંદિર વિભાગના શ્રી પ્રતીક્ષાબેન મહેતાને કે આપ પોતાનો અને સાથે આપણી ટીમનો પરિચય આપશો. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ શ્રી પ્રતીક્ષાબેન મહેતા. મારું નામ પ્રતીક્ષા મહેતા. હું બાલ મંદિર વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. ગુરુ પૂર્ણિમા પર્વની સૌને શુભેચ્છા. મેં ગ્રેજ્યુએશન સાથે પ્રીપીટીસીનો અભ્યાસ કરેલ છે. આ સંસ્થા સહિત મારા બાલ મંદિર વિભાગમાં જવાબદારી સોંપવામાં આવી છે. હું 11 વર્ષથી વધારે શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી ટીમના 3 બહેનો વિદ્યા ભારતીમાં અનુભવ અત્યારે શરૂ છે એનો. મારા સહિત 6 બહેનો સ્ટાફ સાથે જોડાયેલા છે. ધન્યવાદ ત્રિષાબેન. અને હવે પ્રાથમિક વિભાગથી હું વિનંતી કરીશ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી મયુરભાઈ ગોલને કે આપ પોતાનો અને સાથે ટીમનો પરિચય આપશો. શ્રી મયુરભાઈ ગોલ, એમના માટે પણ જોરદાર તાળીઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના આત્મા નથી. જ્ઞાન, સંયમ અને કર્મ આ બધું ગુરુની ભેટ છે. આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. સૌપ્રથમ મારો પરિચય આપો તો હું મયુર ગોલ માધ્યમિક વિભાગમાં છેલ્લા 5 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું. પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી મનીષાબેન દવે છેલ્લા 2 માસથી રજા પર છે. તો હાલ પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકેની જવાબદારી સંભાળું છું. મારા સહિત મારો સ્ટાફ 21 ભાઈઓ બહેનો જોડાયેલા છે. તે ઉત્સાહી, અનુભવી અને પૂરી લાયકાત ધરાવતી ટીમ છે. આપના જે સૂચનો છે જે વાત કરી જરૂર જણાય ત્યાં વ્યક્તિગત પણ ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશું. અમારી સમગ્ર ટીમ આપના બાળકના વિકાસ માટે તત્પર રહેશે એવી હું શાળા પરથી ખાતરી આપું છું. ધન્યવાદ. આપ સૌનો આજે મારા માટે આનંદનો એ દિવસ છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જે દિવસે મારા અને મારા જીવન કેટલાય શિક્ષકોના ભક્તોને જેમનું માર્ગદર્શન આપ્યું અને અમે પણ મેળવ્યું છે તેવા આદરણીય શ્રી પાટીલ સાહેબને નમસ્કાર કરું છું. સાથે શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં છેલ્લા 6 વર્ષથી હું મારી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવું છું. મારી સાથે જોડાયેલા તમામ શિક્ષકશ્રીઓ, મારી 10ની ટીમ છે, તેઓ પણ ખૂબ જ સહજતાથી અને શિક્ષણ વિભાગમાં પૂરતું ધ્યાન આપે છે. મારો વિષય છે સામાજિક વિજ્ઞાન, સાથે મારી લાયકાત છે BA BEd. શિક્ષક ભાઈઓની સાથે સાથે મારો અને વિદ્યાર્થીઓનો જે નજીકનો સંબંધ છે તે વાલીશ્રીઓને જ્યારે વિજય સરના સૂચનથી અમે બોલાવેલા ત્યારે એ લોકોએ પણ જાણ્યો કે શિક્ષક અને વિદ્યાર્થી એક ફ્રેન્ડ તરીકે આ સ્કૂલમાં રહે છે. ફરીથી તમામ સ્ટાફ વતી હું સૌને આવકારું છું. નમસ્કાર. શ્રી દિનેશભાઈ વ્યાસી. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तश्चे 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 नमो नमः. આજના પાવન દિવસે જ્યારે આપણે એકત્રિત થયા છીએ, મને હિન્દી સાહિત્યના એક મહાન જે કવિ કહી શકો
સારા ભગત કહી શકો કબીરનો દોહો યાદ આવે છે, ગુરુ ગોવિંદો સાથ में किसको लागू पाए, गुरु गोविंदो साथ में किसको लागू पाए, प्रथम क्रम गुरुदेव ने दियो हरि मिलाई। આપણે એ સંસ્કૃતિથી બિલોંગ કરીએ છીએ। હું નિલેશભાઈ વ્યાસ આ સંસ્થામાં 6 વર્ષથી જોડાયેલો છું। ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અત્યારે જે રનિંગ સભ્યોમાં કહીએ આર્ટ્સ કોમર્સ બંને ફેકલ્ટી ચાલે છે, અને બંને ફેકલ્ટીમાં જ્યારે આર્ટ્સના કોઈ ભાઈઓ બહેનોને આઈએસ જીપીએસ જાહેર પરીક્ષાની તૈયારી કરાવી હોય તો એનો પણ નમ્ર પ્રયાસ અમે લોકોએ શરૂ કરેલો છે। અને વર્તમાન સમયમાં જેવી રીતે કોમર્સનું કઈ રીતે ટેકઅપ કરવું, સીએસસીપીટી વગેરેનો ફાઉન્ડેશન કોર્સ પણ અમારી સંસ્થા શ્રી વિજય સરના સૂચન સાથે અમે કરીએ છીએ। મારી સાથે અમારે બીજા 4 સ્ટાફ જોડાયેલા છે, તેઓ સંપૂર્ણપણે લાયકાત છે। અને 11-12ના જે વાલીઓને અમે પત્ર આપેલા, એના જે સૂચન આવેલા, અમે એને હૃદયપૂર્વક માનીએ છીએ અને અમે તમને વચન આપીએ છીએ કે તમારું એક એક સૂચન અમારી માટે શિરોમાન્ય છે। નમસ્તે, વંદે માતરમ, જય ભારત। ખૂબ ખૂબ આભાર વ્યાસ સાહેબ આપનો। અને આજે ગુરુ પૂર્ણિમા છે અને ખાસ વિશેષ વ્યક્તિ આપણી વચ્ચે છે। કરતા કરે ન કર સકે ગુરુ કરે સબ હોય, સાત દીપ દો ખંડ में ગુરુ સે બડા ન કોઈ। અને ગુરુ છે આપણને હંમેશા માર્ગદર્શન આપે છે, સાચો રસ્તો બતાવે છે। વિદ્યાગુરુ શ્રી વસંતભાઈ પાઠક સાહેબ છે, એમનું સાલુદાનને સન્માન કરશો। આ તાળીઓ સતત ગુંજતી રહેવી જોઈએ। ખાસ આપણી વચ્ચે વસંતભાઈ પાઠક સાહેબ। પ્રવર્તમાન ટેકનોલોજીથી આપણે બધાએ અપડેટ થવું પડશે અને એ દિશામાં આ શાળા છે એ કામ કરી રહી છે। એના માટે ખાસ સોમનાથભાઈ ચૌધરી સુરતથી આવ્યા છે, એ આપણને આજના દિવસે માહિતી આપશે અને આજથી આપણે આ પ્રક્રિયા છે શાળામાં આપણે લોન્ચ કરી રહ્યા છીએ। આદરણીય શિક્ષકો, વાલીજનો અને વિદ્યાર્થી મિત્રો, આજના ખાસ દિવસે જ્યારે આપણે બધા ભેગા થયા છે તો એકવાર ફરીથી હું તમારો આના માટે અભિવાદન કરું છું। સૌપ્રથમ અમારી જો melzo.com સ્ટાર્ટઅપ છે, જેનું વિજય સરે કીધું ને કે આ વખતે આપણે અમરેલી જિલ્લામાં અહીં શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો સૌપ્રથમ એઝ અ પેરેન્ટ હું તમને અભિનંદન આપું છું કે તમે તમારા બાળકોને આ શાળામાં ભણાવ્યા। કારણ એ છે કે જેમ જેમ આપણે melzo વિશે જાણીશું ને તો તમને ખ્યાલ આવશે કે અમે શિક્ષણમાં શું કરવા જઈ રહ્યા છીએ। અને અમરેલીમાં પહેલી શાળા સરસ્વતી વિદ્યા મંદિર એવી છે કે જે નવી શિક્ષણ નીતિ પ્રમાણે સરકારે જે ટેકનોલોજી શિક્ષણમાં લાગુ કરવાનું જણાવ્યું, એ ટેકનોલોજી સાથેનું શિક્ષણ અમરેલી જિલ્લામાં પ્રથમવાર સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા તમારા બાળકોને આપવાના પ્રયાસ થઈ રહ્યા છે। એટલે ખૂબ જ આવકારદાયક છે। પાછળ સુધી કાર્યોનો અવાજ આવવો જોઈએ। આ ખૂબ જ બિરદાવવા જેવું કાર્ય શિક્ષકો દ્વારા વિજય સરના વિઝન હેઠળ આપણે આ વર્ષથી કરવા જઈ રહ્યા છીએ। મારી કંપનીનું ઇન્ટ્રોડક્શન આપું તો 2017થી અમે ગુજરાતમાં આ ટેકનોલોજી વિશે કાર્ય કરવાનું શરૂ થયું। એ ટેકનોલોજી કઈ છે તો સૌપ્રથમ ટેકનોલોજી છે AR। બીજી AR એટલે કે ઓગમેન્ટેડ રિયાલિટી, કે બાળકોને ફક્ત આપણે AR એટલે શું તો ઓગમેન્ટેડ રિયાલિટી એટલે એવી ટેકનોલોજી કે બાળકોને આપણે ટેક્સ્ટ બુકથી બહાર જઈને ટેક્સ્ટ બુકનું કન્ટેન્ટ જાહેર તમારા વાતાવરણમાં, કે મારે હાર્ટ અથવા હૃદય ભણાવવું છે તો હું એક બાળકને સ્ટેજ ઉપર લઈ આવું,
વર્ગખંડમાં લઈ આવું અને એના શરીર પર એ હૃદય મૂકીને એને બતાવું, એને સમજાવું. એ ટેકનોલોજી છે AR ટેકનોલોજી, જેને અમે 3D મોડલ્સ અમારી પાસે લગભગ 1650 જેવા વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગો એની લાઇબ્રેરીમાં અમે બનાવી છે, જે AR ટેકનોલોજી જોડે ઇન્ટિગ્રેટેડ એટલે કે સંકલિત છે. બીજી ટેકનોલોજી છે VR એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી. માની લો કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે નીકળવું છે, તો શું કરવું પડે? અહીંથી સૌપ્રથમ તો ટિકિટ બુક કરાવી, બેઠા, ત્યાં ગયા, ત્યાં ટિકિટ ખરીદીને આપણે ત્યાં સરદારશ્રીના પુતળા સુધી અથવા સ્ટેચ્યુ સુધી આપણે જઈએ છીએ, રાઈટ? પણ અમે આ ટેકનોલોજી એવી બનાવી કે તમે તમારા ખુરશી પર બેઠા બેઠા, વર્ગખંડમાં બેન્ચીસ પર બેઠા બેઠા વર્ચ્યુઅલ એટલે કે ક્લાસરૂમમાં બેઠા બેઠા એ જગ્યાની વર્ચ્યુઅલ ટૂર તમે લઈ શકો. તમે એવો અહેસાસ કરી શકો કે તમે હાલમાં ત્યાં વિઝિટ કરી રહ્યા છો, નર્મદા મૈયાનું પાણી તમને ત્યાંથી દેખાય છે, અને ત્યાં જઈને આપણને જે અહેસાસ થવાનો છે એ તમારા બાળકને વર્ગખંડમાં બેઠા બેઠા થઈ શકે. ત્રીજું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આ નામ કોઈના માટે નવું નહીં હોય, કારણ કે આપણે છેલ્લા 6 મહિનામાં એટલા બધા આર્ટિકલ્સ ન્યૂઝપેપરમાં વાંચ્યું કે આજે એઆઈમાં આ આવી ગયું, તે આવી ગયું, ChatGPT આવી ગઈ, Google જેમિની આવી ગયું, બાળક જાતે બનાવી શકે, શિક્ષકો જાતે કંઈક નવું કન્ટેન્ટ બનાવી શકે. આ દરેકે દરેક વિશે આપણે પેપરમાં અવારનવાર વાંચ્યું. અમે ગુજરાતમાં પહેલી કંપની છે જેમણે શિક્ષણ ક્ષેત્રે આ ટેકનોલોજીનું સંકલન કર્યું છે. બાળકોનું પ્રોગ્રેસ ટ્રેકિંગ હવે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના માધ્યમથી કરીશું. એટલે એમાં શું થશે કે દરેક બાળક ક્લાસરૂમમાં જે કંઈ ભણે છે એને ઘરે જઈને પણ ભણી શકે. એટલા માટે શાળા તરફથી melso.com તમને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે. એન્ડ તમે પ્રાઇવેટ પેરેન્ટ્સ જો melso.com થી આ તમારા બાળક માટે પરચેસ કરો છો તો તેની કિંમત છે 6,500 રૂપિયા. પણ શાળાના માધ્યમથી આજે તમારા દરેક બાળકને આ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. એટલે હવે તમારું બાળક ઘરે બેઠા બેઠા જે તે ધોરણનો અભ્યાસ કરી શકે. અમારા melso સોફ્ટવેરમાં જે ટ્રેડિશનલ ટેકનોલોજી હતી કે વિડીયોના માધ્યમથી શિક્ષણ, એ તો છે જ કે દરેકે દરેક વિષયમાં દરેકે દરેક ચેપ્ટર્સના એનિમેટેડ વિડીયોઝ છે. 1,50,000થી વધારે પ્રશ્નોની પ્રશ્ન બેંક છે. ત્યારબાદ નકશાઓ સામાજિક વિજ્ઞાનમાં અમે બનાવ્યા 450થી વધારે નકશાઓ. તમારે નદીઓ સમજાવવી છે, તમે ક્લિક કરો અને નદીઓનો નકશો આવી જાય. તમારે પર્વતો સમજાવવા છે, તમે ક્લિક કરો અને પર્વતો આવી જાય. એવી જ રીતે ગુજરાતના જુદા જુદા નકશાઓ, વર્ચ્યુઅલ રિયાલિટી એક્સપિરિયન્સ, તમારી બેઠા બેઠા બાળકને 4 ધામ યાત્રા કરાવી છે તો melsoના સોફ્ટવેરથી જ તમે એ કરાવી શકશો. ત્યારબાદ વિજ્ઞાન, ગણિત, જુદા જુદા વિષય માટે અમે જુદું જુદું કન્ટેન્ટ બનાવ્યું છે. એટલે તમે બાળકને હવે ફક્ત ચોપડી સુધી સીમિત નહીં રાખી. જે શાળાએ પ્રયાસ આદર્યો છે કે બાળકને હવે આપણે કંઈક નવા એક્સપિરિયન્સ સાથે શિક્ષણ આપવું છે તો એ melso.comના માધ્યમથી કરી શકાશે. હવે નેક્સ્ટ આવે કે melso અમે બનાવી દીધું, ઘણા બધા અમને આના માટે એવોર્ડ્સ મળ્યા. એવું નથી કે અમે નવી કંપની છે એટલે એક મારે કહેવા ખાતર કહેવું, પણ 2017માં જ્યારે અમે આ ટેકનોલોજી પર કામ કરવાનું શરૂ કર્યું તો હું બહુ ગર્વથી આ વાત કહું કે ગુજરાતમાં અમે પહેલી કંપની હતા એ સમયે કે જેમણે આ ટેકનોલોજીથી શરૂ કર્યું. આખું અમે જાતે અમારી ટીમે કોડ કરીને આ ડેવલપમેન્ટ કર્યું છે. એટલે આને અમને પ્રોત્સાહિત કરવા માટે સરકારશ્રી દ્વારા અમને 35 લાખનું ઇનામ આ ટેકનોલોજી ડેવલપ કરવા માટે આપવામાં આવ્યું. તેવી જ રીતે વોટ્સએપ ઇન્ડિયાની એક કોમ્પિટિશન થતી હોય છે સ્ટાર્ટઅપ્સની, જેમાં 1700 સ્ટાર્ટઅપ આખા ભારતમાંથી એ કોમ્પિટિશનમાં જોડાયા અને ગુજરાતના સ્ટાર્ટઅપ તરીકે ભારતમાં 1700 સ્ટાર્ટઅપમાં અમે પહેલો નંબર પ્રાપ્ત કર્યો. અને વોટ્સએપ ઇન્ડિયાએ પણ અમને $50,000 પ્રાઇઝ મની આ ટેકનોલોજી ડેવલપ કરવા માટે આપ્યા. એ જ રીતે દુબઈ સરકારે ત્યાંના બાળકોને આ ટેકનોલોજીથી કેવી રીતે ભણાવી શકાય
તે માટે અમને 2019 માર્ચમાં એમના ખર્ચે 2 મહિના દુબઈમાં રાખ્યા અને બાળકોને અમે ત્યાં AR, VR અને AI જેવી ટેકનોલોજી સમજાવી. અને હવે આ જ ટેકનોલોજી આપણે ગુજરાતી માધ્યમમાં ભણતા તમારા બાળકો માટે લાવવા જઈ રહ્યા છીએ. તો હવે આનામાં અમારો રોલ તો અહીંયા સુધી પતી ગયો કે અમે એ બધી ટેકનોલોજી જે અમે દુબઈના વિદ્યાર્થીઓને શીખવાડી અથવા અંગ્રેજી માધ્યમમાં અમારા સોફ્ટવેર છે તો એ સ્કૂલોને શીખવાડી અથવા ગુજરાતીમાં અમે આ ટેકનોલોજી બનાવીને મૂકી દીધી. પણ હવે પછીનો જે રોલ છે ને એ તમારો રોલ છે. કારણ કે એક વાર્તાથી હું તમને આ સમજાવું કે હું તમને શું કહેવા માંગુ છું. 1879 માર્ચ મહિનામાં એક બાળક જર્મનીની ધરતીમાં પેદા થયું. હવે એ બાળક જ્યારે પેદા થયું તો બાળક કંઈક સામાન્ય કરતાં વિચિત્ર હતું. માથું બહુ મોટું હતું, બોલતા આવડે નહીં. 6 વર્ષનો થયો ત્યાં સુધી બાળકને સામેથી કંઈ બોલે ને એ પણ એને સમજ નહીં પડે. એટલે શાળામાં એને દાખલ થયું, શિક્ષકો એને 1+1 2+2 શીખવાડે, એને સમજ નહીં પડે. ડિસ્લેક્સિક બાળક હતું. ડિસ્લેક્સિક એટલે તારે જમીન પર મૂવી તમે જોઈ હશે, એમાં જે દર્શિલ સફારી છે કે જેને B અને D વાંચતા નથી આવડતું, P અને Q માં કન્ફ્યુઝ થાય એવા બાળક. એટલે શિક્ષકોએ એવું નક્કી કર્યું ત્યાંના કે આ બાળક તો હવે આપણે તો નહીં ભણાવીશું. એટલે એના મમ્મીને બોલાવ્યું. એના મમ્મીને કીધું કે ભાઈ તમારું બાળક છે એ અમારા શિક્ષકો ભણાવવાની ના પાડે છે કારણ કે બહુ મંદ છે, એને સમજ પડતી નથી. તો એની માતા એ બાળકને લઈને ઘરે આવી ગયા. વાત આગળ વધી એટલે બીજા દિવસે શાળાએ જવાનું એટલે પહેલા તો ભાઈ યુનિફોર્મ ને બધું પહેરીને તૈયાર થઈ ગયા. પણ માતાએ કીધું કે આજે શાળાએ નથી જવાનું. તો કે કંઈ નહીં એમ જ. એટલે અઠવાડિયું થયું પછી બાળકે પૂછ્યું કે બેટા શું મમ્મી શું થયું, કેમ આપણે શાળાએ નથી જતા? એટલે માતાએ એને એવું કહ્યું કે તમારા પ્રિન્સિપલ તમારા આચાર્યનું કેવું એવું છે કે તમારું બાળક બહુ વિલક્ષણ છે, એનું બુદ્ધિ ચાતુર્ય એટલું બધું છે કે અમારા ત્યાં કોઈ એવા શિક્ષકો નથી જે તમારા બાળકને ભણાવી શકે. ફક્ત આ જ વાત બાળકે મગજમાં રાખી લીધી કે મારી બુદ્ધિ ચાતુર્ય બહુ વધારે છે, હું બહુ બુદ્ધિમાન બાળક છું. અને બાળક જાતે ભણવા લાગ્યો, એની મમ્મી એને ભણાવવા લાગી. અને 20મી સદીમાં સૌથી શ્રેષ્ઠ વિજ્ઞાની દુનિયાને મળ્યા, એમનું નામ હતું આલ્બર્ટ આઇન્સ્ટાઈન. અને એ જે બાળક જેમને શિક્ષકોએ ના પાડી ભણાવવાની, એમને નોબેલ પ્રાઇઝ મળ્યું અને એ જ વિજ્ઞાની હતા એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન. કહેવાનો અર્થ એ છે કે એના મમ્મીએ જ્યારે એને કીધું કે ભાઈ તું બહુ વિલક્ષણ બાળક છો અને તને શીખવાડવા માટે શિક્ષકો પાસે જ્ઞાન નથી, અને એ જ ફક્ત બાળકે યાદ રાખી લીધું અને આગળ જઈને એ બાળકે એના માતાની સહાયથી આટલું મોટું નામ છે એ વિજ્ઞાનને જગતમાં હાસિલ કર્યું. હવે સેમ વસ્તુ આપણે છે કે આમાંથી કેટલા વાલીઓ છે જે એવું ચાહે છે કે ભાઈ મારું બાળક છે એ બહુ અલગ નામ કરી જાય દુનિયામાં? કેટલા વાલીઓ છે જેને એવું છે કે મારું બાળક કંઈક એવું નામ કરી જાય મારા વાહ થઈ જાય? મને દેખાતું નથી. હાથ ઊંચા સરકાર આગળ વધવા માટે કયા કયા કાર્ય કરવાના છે એ અમારું પોતાનું ડેવલપ કરેલું AI સમજીને બાળકને હોમવર્ક આપે છે કે આ અઠવાડિયામાં બાળકે આટલા કાર્યો કરવાના છે. એ પછી એને ગણિતના પ્રકરણ જોવાના હોય, સામાજિક વિજ્ઞાનના પ્રકરણ જોવાના હોય, જે પણ કાર્ય હોય એ બાળકે ઘરે બેઠા એમાંથી જોવાના છે. એટલે તમે કહેશો કે હવે પેરેન્ટ બાળકોને મારે મોબાઈલ આપવો પડશે, કારણ કે અમે તો એ જ પ્રયત્ન કરીએ કે બાળકોને કેવી રીતે મોબાઈલથી દૂર કરીએ, બરાબર ને? તો તમે ટેન્શન નહીં લો, એનું સોલ્યુશન મેન્ઝો પર ઓલરેડી છે. બાળક મેન્ઝો પર આવીને ભણવા સિવાય બીજું પણ કંઈ પણ કાર્ય કરશે ને એ તમને ખબર પડી જશે. કારણ કે એના જે રિપોર્ટ્સ છે ને એ રિપોર્ટ્સ ત્યારે જ બને છે જ્યારે મેન્ઝો પર ફક્ત બાળકે ફોન લીધો અને મેન્ઝો ઓપન કર્યું, અને જ્યાં સુધી એ ભણે છે ત્યાં સુધીનો એક મિનિટનો રેકોર્ડ મેન્ઝોની તમારી એપ્લિકેશનમાં રેકોર્ડ થાય છે. એટલે બાળકે જો ફોન લીધો ભણવાનું અને કંઈક બીજું કરવા લાગ્યા, ગેમ રમવા લાગ્યા, કંઈક બંધ કરી દીધું, ફેસબુક ઇન્સ્ટાગ્રામ શરૂ કરી દીધું,
તો એ કિસ્સામાં તમારા બાળકનો રિપોર્ટ છે એ પ્રોગ્રેસ રિપોર્ટ 0 દેખાશે અને તમને ખ્યાલ આવી જશે કે બાળકે અહીં ચીટિંગ કરી છે. એટલે એ રીતે આખું ડિટેલ આપણું મેલ્ઝોનું પેરેન્ટ્સ એપ્લિકેશન અમે બનાવી છે, જે તમને શાળા મારફતે ફ્રી ઓફ કોસ્ટ મળવાની છે. એટલે મેં કહ્યું કે અમારું કાર્ય અહીંયા પૂરું થયું, પણ આની સફળતા છે એ પૂર્ણપણે તમારા હાથોમાં છે. આજે સવારે જ અમે શિક્ષકો સાથેની ટ્રેનિંગ પૂર્ણ કરી. આ દરેકે દરેક ફીચર્સ છે એ શિક્ષકોને પણ આપણે શિક્ષકોએ સમજ્યા છે વાપરવાના કેવી રીતે, અને એનામાં પેપર જનરેશનથી લઈને દરેકે દરેક વસ્તુઓ શિક્ષકો માટે પણ ઉપલબ્ધ છે. એટલે બાળકો હવે શાળામાં પણ આ ટેકનોલોજીથી ભણવા જઈ રહ્યા છે. તો હવે આપણી જવાબદારી ફક્ત એટલી છે કે દર અઠવાડિયે આપણે ફોન ઓપન કરીને મેલ્ઝો એપ્લિકેશન જોઈ લેવાની, એટલે એમાં તમને તમારા બાળકનું પ્રોગ્રેસ રિપોર્ટ જોવા મળશે. એટલે આ રીતે આખી એપ્લિકેશન અમે બનાવી છે. આ સાથે મારું અહીં મેલ્ઝોનું ઇન્ટ્રોડક્શન પૂર્ણ થાય છે. હાલમાં મેલ્ઝોમાં 1,66,000 વિદ્યાર્થીઓ રોજે રોજ મેલ્ઝોના માધ્યમથી ભણે છે. 2500થી વધારે ટીચર્સ છે એ દરરોજના એમના કાર્યમાં મેલ્ઝોનો ઉપયોગ કરે છે. મેલ્ઝો પરથી એ ચેપ્ટર્સ બનાવે છે, પરીક્ષાઓ લે છે. એટલે બહુ સરસ સોફ્ટવેર છે. ઘણા બધા એવોર્ડ્સ એટલા માટે મળ્યા કારણ કે અમારું આ એક મિશન છે કે અંગ્રેજી માધ્યમમાં બાળકોને ભણવા માટે ઘણા બધા રિસોર્સિસ, ઘણા બધા સ્ત્રોત ઉપલબ્ધ છે. ગુજરાતી માધ્યમમાં આજ સુધી આવું કોઈએ કર્યું નથી, અને અમે એટલા માટે કર્યું છે કે અમારે આવતા 3 વર્ષમાં 15 લાખ ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકોને મેલ્ઝોની લેટેસ્ટ ટેકનોલોજીથી ભણાવવું છે. આમાં તમને શિક્ષણના કોર્સિસ તો મળવાના જ છે બાળકોને, એ સિવાય રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોડિંગ, ડ્રોન કેવી રીતે કાર્ય કરે છે, ડ્રોન શું છે, એ દરેકે દરેકના વિડીયો લેક્ચર્સ પણ અમારા મેલ્ઝોના પ્લેટફોર્મ પર જ અમે બનાવીને આપ્યા છે. તો આ વિસ્તૃત સોફ્ટવેર અમે જ્યારે પ્રયત્ન કર્યો છે ત્યારે તમે બધા પણ સહભાગી થજો. શિક્ષકો તો એમની રીતે પ્રયત્ન કરશે જ, પણ એઝ અ પેરેન્ટ તમે પણ આને અઠવાડિયે તમારા બાળકના પ્રોગ્રેસ વિશે અપડેટ લેજો, અને આને આપણે આ પ્રયાસ છે એને વધુ સફળ બનાવીશું. તો આ સાથે મારા શબ્દો પૂર્ણ થાય. તમારો બધાનો ફરીથી ખૂબ આભાર. તમે મને ધ્યાનથી સાંભળ્યું. અસ્તુ.